નમસ્કાર ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. પહેલી વસ્તુ તો એ સમજો કે તમને વિશ્વાસ હોવો જોઈએ કે સાહેબનો ફોન આવશે અને નેટવર્ક અને ફોન ચાલુ હોવા જોઈએ. હું એક વ્યક્તિને એક જ સાંભળો, પહેલે મારી વાત સાંભળી લ્યો. હું એક વ્યક્તિને એક જ ચાન્સ આપી શકું. શું કામ એને? આ મારો અહમ નથી, પણ આ મારી સેવાની મર્યાદા છે. 300 મેસેજ હોય, કોક દી કોક 10 જણાના મેસેજના જવાબ આપી જોજો એટલે તમને ખબર પડે. પછી રિક્વેસ્ટ કર્યા રાખો કે સાહેબ એક ચાન્સ આપો, એક ચાન્સ આપો. હાલો બોલો, શું પ્રોબ્લેમ છે? એક તો મેં તમારા કેસ આખાનો અભ્યાસ કર્યો હોય, તમે ફોન ન ઉપાડો. બીજી વાર પાછો મારે હું કેસ આખાનો અભ્યાસ કરવો? વગર મફતની સેવા છે એક તો આ. એ સાહેબ મારા ઘર બાજુ છે, નેટવર્કનો પ્રોબ્લેમ બાકી. વાર્તા પૂરી કરો, આગળ વધો. જે સાહેબ પેલા 3 જજમેન્ટ મૂક્યા છે ને એમાં સાહેબ હવે આગળ શું કરીએ સાહેબ, એ સલાહ લેવી છે. આગળ આટલા બધા કેસ વાંચ્યા પછી છેલ્લા જજમેન્ટની રાહ જોવાની, બીજું કાંઈ ન થઈ શકે. અને એવા કેસ બધા શીખવા હોય તો તાલીમ કેમ્પમાં વધારવું પડે પહેલા. બરાબર છે. કેટલાક વસ્તુના હું વોટ્સએપમાં હું 5 મિનિટનો જવાબ હોય તો આપી શકું. બરાબર છે. 15 મિનિટનો જવાબ હોય તો કે કલાકનો જવાબ હોય તો આમાં ન આપી શકાય. ના એ તો ખરી વાત છે સાહેબ. તમારે કાંઈ પૂછવાનું હોય તો પૂછી લ્યો. 3 કેસ સરખા છે સાહેબ. એકમાં જ આપણે પેલો પ્રોબ્લેમ ચાલે છે ગવર્નમેન્ટનો, શ્રી સરકાર વાળો. પહેલા ઈ નાનો પ્રોબ્લેમ નથી, શ્રી સરકાર થઈ ગઈ. એવું છે. એમાં ચોખ્ખું લખ્યું છે કે ઉપર મુજબ વિવરણ ધ્યાને લઈ વિવાદીની અરજી નામંજૂર કરી આપવામાં આવે છે. વારસાઈ નોંધ અંગે નોંધ નામંજૂર કરવામાં આવે છે તથા કલેક્ટરશ્રીનો આરએસ તકરારીનો નિર્ણય કાયમ રાખવામાં આવે છે. હા બરાબર છે સાહેબ. એ તો હવે તમે બધી જગ્યાએ તો જઈ આવ્યા છો, હવે તમારી માટે ખાસ સચિવ અમદાવાદ બાકી રહ્યું. બરાબર. સિવિલ કોર્ટમાં જઈ શકો તમે. અહીંયા નહીં જતા ને ત્યાં આને આવશે. એસએસઆરડી માં નહીં જવા દેવું સાહેબ. પાડાનો પાડો જણશે. એવું છે. હા. સીધું હાઈકોર્ટમાં જ જઈએ. એક વસ્તુ સમજી લ્યો, હાવ દેશી ભાષામાં સમજાવવું. હા સાહેબ. મામલતદારે જ્યારે કોઈ ભલામણ કરી હોય, પ્રાંતે તમારી વિરુદ્ધનો નિર્ણય આપ્યો હોય શ્રી સરકાર કરવાનો, કલેક્ટરે એ જ નિર્ણય કાયમ રાખ્યો હોય તો 2 વાર પાડાનો પાડો જણ્યો હોય ને તો મહેસૂલ પંચમાં ન જવાય, પાડાનો પાડો જ થાય. બરાબર સાહેબ. ખાલી સમય કાઢવા પૂરતું સિવિલ કોર્ટમાં જવાય. ત્યાં સુધી કબજો તમારી પાસે રીએ. સિવિલ કોર્ટમાં 2-3 અપીલ મળે, આપણી જિંદગી પૂરી થઈ જાય. ત્યાં સુધી મિલકત આપણી પાસે રીએ. વહેલા મોડી તો શ્રી સરકાર થાય જ. એટલે સિવિલમાં જ જઈએ સાહેબ હવે. હવે આટલું બધું કીધા પછી ન સમજાણો તો તમારા મારા બેના ભાગ. બરાબર. બોલો હવે. બસ સાહેબ કઈ નહીં, બીજું આટલું. આવું બધું સમજવું હોય ને તો કોક દીક તાલીમ કેમ્પમાં આવજો. આવું શ્રી સરકાર નહીં થાય. સાહેબ એ તો હમણાં સાહેબ તમારું 15 દિવસથી જ મેં કોન્ટેક્ટ પેલું જોયું ને, ત્યાર પછી મેં તમારો કોન્ટેક્ટ શોધવાનો ટ્રાય કર્યો. બાકી તો સાહેબ પહેલે ઈ ગરજ પડે ત્યારે જ માણસો કોન્ટેક્ટ શોધે છે. અને પછી તો વેગડી વ્યાઈ ગઈ હોય, કાઠિયાવાડી ભાષામાં કહી તો વેગડી વ્યાઈ ગયા પછી કાંઈ ન થાય. પહેલેથી રમણીકભાઈને સાંભળવા જોઈએ. બધાને ગરજ પડે ત્યારે રમણીકભાઈને ગોતવા બેન 4 જણાને પૂછે ને વેગડી વ્યાઈ જાવી એટલે સમજાય કે ન સમજાય? વેતર બગડી ગયું હોય, હાલો ને તમારી જ ભાષામાં સમજાવું તો વેતર બગડી ગયા પછી કાંઈ ન થાય. એના કરતા વેતર બગડે જ નહીં ને, એટલા માટે હું આ ગળા ઢેડું છું. બરાબર છે સાહેબ. પણ બગડી ગયા પછી જ માણસોને આવવું છે કે રમણીકભાઈ હવે આમાં સલાહ આપો. સાહેબ ટૂંકમાં સાહેબ કહી દો ક્યાં જઈએ હવે તમારી. સિવિલ કોર્ટમાં જવાય. 10 વાર તો કીધું. બરાબર છે, ચોક્કસ સાહેબ. તમારા એડવોકેટે શું કીધું ઈ કયો હવે ભેગું. એ તો સાહેબ એવું કે એસએસઆરડી માં અપીલ ના જાવ એસએસઆરડી માં, એના માટે ઝડપથી પતે ને 50,000 ખીચામાં આવી જાય ને એટલે કહે છે. બરાબર છે. 2 વાર તો કીધું પાડાનો પાડો ઝીણ્યો, એમ નથી સમજાતું? હા એ તો સમજી ગયો. ખેડૂતની પરિભાષામાં ખેડૂતને સમજાવું છું. બરાબર છે સાહેબ. તમે ખેડૂત છો, હવે તો બિન ખેડૂત થઈ ગયા. હા એ તો છે સાહેબ. એટલે મમ્મીએ હક ઉઠાઈ લીધો તો પાછું આમાં એક ચાન્સ હતો, પણ આ બધા બહુ પ્રોબ્લેમો ક્રિએટ થઈ ગયા. હવે તમને વાર્તા પૂરી કરો. કેસ મેં આખો વાંચ્યા પછી સમજાવી દીધો ને 2 ચાન્સ આપ્યા છે. સમજી ગયો. હવે આગળ સમજવું હોય તો તાલીમ કેમ્પમાં પધરામણી કરજો. ચોક્કસ સાહેબ, ચોક્કસ. હું ક્યાંય ધર્મ જોતો નથી, સમજી લ્યો. તમારો ધર્મ જુદો છે તોય હું ક્યાંય જ્ઞાતિ કે ધર્મ જોતો જ નથી. ના ના બાકી માણસો ઈ જોઈને જવાબ આપી દે કે જાવ નથી જવાબ દેવો એમ. તમારી વાત તો ચોખ્ખી જ છે સાહેબ ને. તમે બસ તો હવે પધરામણી કરજો. કઈ શીખવું હોય તો, નકર દુખી થાજો. બીજું શું થાય? આવી સાહેબ રાજકોટ છો. લાઈફ ટાઈમ દુખી થવા જેવું તો અત્યારે તમારું ઓલરેડી થઈ ગયું છે. હા ખરી વાત. ભલે હાલો આવજો. હા સાહેબ, થેન્ક યુ, આભાર. ખેડૂત મિત્રો, એક વસ્તુ બરાબર સમજી લો કે કેસ બગડી ગયા પછી મારી પાસે લઈ આવો. એના કરતાં હું તાલીમ કેમ્પમાં આવવાનું એટલા માટે કહું છું કે કંઈક શીખીને જશો. ભવિષ્યમાં કેસ બગડશે નહીં. આ ભાઈએ હાથે કરીને કેસ બગાડ્યો છે. એના વકીલે બગાડ્યો હોય તો ભલે, પોતે બગાડ્યો હોય તો ભલે. હજી આગળ બગાડવા માટે જ આવવું છે. ટ્રેક બદલવાનું કહું છું, એ સમજાતું નથી. હું નિસ્વાર્થ ભાવે કહું છું, એટલા માટે વિશ્વાસ રાખજો. કોઈ સ્વાર્થથી કહેતા હોય તો એમાં એનો કંઈક ઘણા બધાનો સ્વાર્થ હોય. એટલે ટૂંકમાં હું જે કહું એ કોઈની ટીકા નથી કરતો,
પરંતુ જે મને યોગ્ય લાગે છે, ચોખ્ખું સમજાય છે. ઘણીવાર હું કહી ગયો છું કે પ્રાંતના ચુકાદા હોય એ જ વસ્તુ કલેક્ટરે ચુકાદો માન્ય રાખ્યો હોય તો હવે SSRDમાં ના જવાય, સિવિલ કોર્ટમાં જવાય. કમસે કમ સમય મળે, કોઈ વ્યક્તિ સાથેનો હોય તો સમાધાનનો સમય મળે. સરકારી શ્રી સરકાર થઈ ગયું તો એટલો સમય વાવવાના અધિકાર મળે. વહેલા મળું તો શ્રી સરકાર થવાનું જ છે. તો આવી બધી બાબતો 15 મિનિટમાં હું કાંઈ ન સમજાવી શકું. એના માટે તાલીમ કેમ્પ હોય છે. 5-5 કલાક તાલીમ કેમ્પમાં એક વિષય માટે બીજા દિવસે દર વખતે શનિવારે જે પ્રક્રિયા શીખવાડી હોય, રવિવારે દર વખત નવો વિષય શીખવાડું છું. આ તાલીમ કેમ્પમાં જુદો હોય તો બીજા તાલીમ કેમ્પમાં રવિવારે પાછો નવો વિષય લીધો હોય. તો આ તાલીમ કેમ્પ એ કમાવાનું મારું સાધન નથી. એમાં સમજજો, તાલીમ કેમ્પની અંદર માંડ વીલો બધું ભેગું થાય છે.